જય માતાજી બધાને અત્યારે જો અમે ભજીયા બનાવી છે અને વરસાદ આવે છે અત્યારે બહાર અને આ ભજીયાનો લોટ ગયો છે જો એટલો બધો અને આ ડુંગળીના ભજીયાનું આ જો વીરુ આવી ગયો ભજીયા તળવાની તૈયારી થાય છે મારી દીદીની આલુ પરોઠા બનાવે છે થેપલા અને આલુ પરોઠા બે જોવાય તળવાનું કામ આલે મારી દીદી બનાવે છે જો ને એટલા થેપલા કરવાના છે અને એટલા આલુ પરોઠા અને એટલા તળાઈ જશે જો વીરુ ડિસ્કો કરે છે વહી એમ કરી મારી બાર મમ્મી જો બે ગાદો છે આ વાસણો છે ના મારી વાસણી છે અત્યારે થોડોક વરસાદ આવે છે બધા અત્યારે જો બેઠા છે ઓસરીમાં અને આ બાજુ તો રોહડાનું કેમ પડ્યું છે થેપલા આપણે કાલ બનાવશું ત્યારે ભજીયા બનાવવાના છે અને અમે જો આ લોટ મેં કર્યો છે સાથે ડુંગળીના ભજીયાને જો વરસાદ તો અત્યારે આવે જ છે હળવું હવે જો દીદીને જો તમને બહુ મજા આવે ખાવાની પરોઠા તમે ખાતા હોય તો કમેન્ટ કરજો આપણે લઈ લેવી કેમ કે તળવાનું છે એટલે હાલો હું નાખી દઉં નાખવામાં બહુ બીક લાગે કેમ કે તેલ ઉડે તો બળી આપણે કેમ કે મને ભજીયા પાડવાની બહુ મજા આવે તમારે ખાવા હોય તો હાલો ભજીયા સોચાર અમે સુલે લઈ લીધા કેમ કે ગેસ હરખું નતું આવતું એટલે હું મારા પપ્પાને લઈને સખાડવા લેતા આવીશું ક્યાં ભજીયા કહેવાય બહુ સારા ડુંગળીના લકડા અલ્યો બા
તો આ એ વીરુ ભજીયા ખાય છે હંતાઈ